સો હેલો ફ્રેન્ડ્સ, લોંગ ટાઈમ પછી એક સરસ મજાનો વિડીયો ફરી એકવાર તમારા માટે લઈને આવી ગયો છું. આપણે આવી ગયા છીએ પિઝા કિંગમાં. પિઝા કિંગ શું કામ છે એનું ખાસ કારણ જો તમને આ રીતના દર કલાક દોઢ કલાકે સરસ મજાનો ડો બનતો હોય છે, પછી આ ટાઈપના બેઝ બનતા હોય છે અને ટ્રેમાં બેઝ બન્યા પછી આ જ રીતના સરસ મજાના અલગ અલગ ટોપિંગમાં યુનિક પિઝા અને એ પણ ટેસ્ટી અહીંયા બનતા હોય છે. આપણે પણ આ જગ્યાએ આવ્યા છીએ એટલે એવું નથી કે પિઝા કિંગ છે તો ખાલી પિઝા જ તમને મળવાના છે. એ સિવાય પિઝાની સાથે સાથે તમને સેન્ડવિચ છે અને ઘણી બધી એટલી વેરાયટીઝ છે ને કે તમને કહીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. આ ટેબલ પર તમે જેટલી પણ વસ્તુ જોવો છો ને બધી જ આપણે ટ્રાય કરવાના છીએ. 100% તમને ચોક્કસ મજા આવવાનો છે વિડીયો જોવાનું અને ભરપૂર માહિતી મળવાની છે. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા તમને અહીંની એક નહીં બે બ્રાન્ચનો ટોટલ એડ્રેસ આપવાનો છું, ટાઈમિંગ આપવાનું છે અને શું મળે છે એ પણ હું તમને જણાવવાનું છું. અને સાથે સાથે અહીંયા એક સરસ મજાની એક સસ્પેન્સ છે, એ તમને વિડીયોઝ જોવો પડશે, એની અંદર હું રિવીલ કરવાનો છું. તો મિત્રો ચાલો વધારે મોડું ના કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ દોસ્ત કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજાની ચેનલમાં. ઓલરેડી ટ્રેલરમાં તમે બધું જોઈ લીધું છે, વધારે મોડું ના કરીએ, ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. આપણે આવી ગયા છીએ પિઝા કિંગ રેસ્ટોરન્ટમાં અને એનું એડ્રેસ પણ તમને પ્રોપર જણાવી દઉં. આ જે મેઇન રોડ જોવો છો ને એ હરિયા કોલેજવાળો રોડ છે અને અહીંયા જ શીતલ પાર્ક નંબર 1 કરીને સોસાયટી છે, એની બિલકુલ બાજુમાં જ આપણે આવી ગયા છીએ. મારી પાછળ તમે જોઈ પણ શકો છો પિઝા કિંગમાં. તો વધારે મોડું ના કરીએ, અંદર ચાલીએ. ઘણી એવી સરસ મજાની વેરાયટીઝ છે, એની સાથે હું અને તમે સાથે મોજ કરીએ. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. તો દર્શક મિત્રો, ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ લીધી હશે. ફરી એકવાર સરસ મજાનો વિડીયો હું તમારા માટે લઈને આવી ગયો છું. વધારે મોડું ના કરીએ, સરસ મજાની જે આપણે ફેમિલી રેસ્ટોરન્ટમાં આવ્યા છે પિઝા કિંગમાં, એમના ઓનર સાથે મુલાકાત કરી લઈએ. સાહેબ, આપણા દર્શક મિત્રોને પહેલાં તમારું નામ જણાવી દો. મારું નામ રાકેશ કણઝારિયા છે. ઓકે. અને ખાસ કરીને આપણે એ પણ જાણવા માંગશી કે આ ટાઈપનો કે આ કોન્સેપ્ટ ચાલુ કરવાનો તમને વિચાર કેવી રીતના આવ્યો? કોરોના પીરિયડ જેવો પૂરો થયો એના પછી આપણે એવું વિચારેલું હતું કે જામનગરની અંદર બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ઓકે અને બેસ્ટમાં બેસ્ટ ટેસ્ટ વાહ પિઝાની અંદર આપણે દેવો છે. વાહ વાહ. અને એને ધ્યાનમાં રાખીને આપણે પિઝા કિંગ શું કે નામથી આપણે રેસ્ટોરન્ટ ચાલુ કરેલું. બરોબર. અને લાઈવ કોન્સેપ્ટ છે, તમારી સામે જ ઓપન કિચન છે, એટલે એના વિશે તમને કહે એટલું ઓછું છે. ને તમને આગળ વિડીયો હું બધું પાર્ટ દેખાડવાનો પણ છું. સાથે સાથે ખાસ કરીને આપણે સાહેબ પાસે જાણી લઈશું કે આપણે કેટલા ટાઈમથી છે આ લાઈન. મને આપણે આ રેસ્ટોરન્ટ છે, આ આપણી સેકન્ડ બ્રાન્ચ છે. ઓહો. સેકન્ડ બ્રાન્ચ છે અને આ બ્રાન્ચને 4 વર્ષ પૂરા કરીને 5મું વર્ષ અત્યારે રનિંગ ચાલુ છે. ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને મિત્રો આપણે એ પણ જાણવા માંગશી કે આ પિઝા કિંગ છે એટલે અહીંયા ખાલી પિઝા જ મળે કે એના સિવાય બીજું કોઈ બધું પણ મળતું હોય છે? જો પિઝા કિંગ નામ છે પણ પિઝા સિવાય આપણી પાસે બહુ બધી વસ્તુ છે, જેમ કે બર્ગર છે, ગાર્લિક બ્રેડ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, વ્રેપ છે, વાવ, બુરેટોસ છે, સેન્ડવિચ છે, વાહ, ઘણી બધી વસ્તુ છે. એવું હશે તો કદાચ હું તમને મેન્યુના ફોટોસ ઇમેજ દેખાડી દઈશ અને વધારે બોલશે તો વિડીયોઝ પણ વધારે લાંબો થઈ જશે. અને ચોક્કસથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ અને મારી જેમ તમારે પણ વિઝિટ કરવી જોઈએ. ફરી એકવાર આપણે સાહેબને એક ક્વેશ્ચન જરૂરથી કરવા માંગશી કે આટલી સરસ મજાની વસ્તુ બનાવે તો છે જ, પણ હવે આપણા દર્શક મિત્રોને અહીંયા આ લાભ લેવો હોય તેના માટે ટાઈમિંગ શું રાખેલો છે? ટાઈમિંગ છે 365 દિવસ ઓપન રહે છે આપણું રેસ્ટોરન્ટ. ઓકે. પ્લસમાં સવારે 10 વાગ્યાથી લઈ અને આખો દિવસ ચાલુ હોય છે. નોનસ્ટોપ? અપ્રોક્સ, હા, નોનસ્ટોપ. ઓકે. અપ્રોક્સ રાત્રે 12 વાગ્યા સુધી આપણે ઓપન રાખીએ છીએ. તો સરસ મજાની સુવિધા અવેલેબલ છે તમારા માટે. જરૂરથી આ જગ્યાએ આવવું જોઈએ અને લાભ લેવો જોઈએ. ને ખાસ કરીને બીજી પણ એક વસ્તુ તમારી પાસે હું હાઇલાઇટ કરવા માંગીશ કે સાહેબને ડિલિવરી પણ અહીંયા નિયર બાય છે લોકેશન તો કરતા હોય છે, પણ એનું પણ કંઈક ટર્મ એન્ડ કન્ડિશન છે. કઈ રીતના છે સર? એક નાની એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે મિનિમમ 25 રૂપિયાનો ઓર્ડર હોવો જોઈએ. પ્લસમાં એક રવિવાર અને તહેવારના દિવસે આપણે નથી કરતા ડિલિવરી. બરોબર. સાથે સાથે તમારે ખાલી એક ફોન ગુમાવવાનો છે નંબર ઉપર
ફોન ડિસ્પ્લે કરો પર છો. ડિસ્પ્લે પર સાહેબના નંબર પણ આપી દઈશ. એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો નંબર છો. ઉપર ફોન કરો, તમારે ત્યાં અમે તમારા ઘર સુધી પહોંચાડી દઈએ કે જે રેસ્ટોરન્ટનો પ્રાઇસ છે એ જ પ્રાઇસમાં આપણે ઘરના ગેટ સુધી પહોંચાડીએ કોઈ પણ ચાર્જ વગર. છીએ. કોઈ પણ ચાર્જ વગર ક્યારેય નથી લેતા. વાહ રે વાહ. તો આ પણ વસ્તુ હાઇલાઇટ કરવા જેવી હતી અને એનો પણ તમારે પ્રોપર સદુપયોગ કરવો જોઈએ. ખાસ કરીને મિત્રો હવે આપણે વધારે મોડું નથી કરતા, મેઇન પોઈન્ટ પર આવી જાઓ. આ વિડીયો જોઈને હવે આપણા દર્શક મિત્રો 100% આવા આતુર થવાના જ છે. તો એના માટે મેં તો એડ્રેસ જણાવી દીધું છે. સેકન્ડ ટાઈમ તમે પ્રોપર એડ્રેસ જણાવી દો. આપણે હરિયા કોલેજ રોડ છે, હાજી. હરિયા કોલેજ રોડ ઉપર કુદરત રેસિડેન્સીની સામેના ભાગમાં ઓકે બ્લેક પેપર રેસ્ટોરન્ટ પહેલા શીતલ પાર્ક સહી નંબર 1 ઓકે મેઇન રોડ ઉપર જ આપણું આ રેસ્ટોરન્ટ આવેલું છે. બરોબર. તો મિત્રો ઘણી બધી એવી વસ્તુ છે જે આપણે હું તમારી સાથે શેર કરવાનો છું અને 100% વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા. કદાચ તમને એમ લાગશે કે વિડીયો થોડોક મોટો થઈ ગયો છે, પણ અહીંની પ્રોપર માહિતી તમારી પાસે પહોંચે અને તમે એનો લાભ લ્યો એના માટે આ મહેનત કરી રહ્યો છું. ચાલો વધારે મોડું ના કરીએ, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સો દર્શક મિત્રો, સરસ મજાનું રાકેશભાઈ આપણે ટેબલ ભરી મૂક્યું છે. 1 બાય 1 કરીને આપણે એમના પાસેથી જ જાણશી કે શું બનાવ્યું છે આપણે અત્યારે. સાહેબ આપણે છે વેજ પ્રીમિયમ પિઝા બનાવેલો છે, નોન સ્પાઇસી પિઝા છે. ઓકે ત્યારબાદ આપણે બર્ગર બનાવેલું છે, આલુ ટિક્કી બર્ગર. ઓકે ત્યારબાદ હરાભરા વ્રેપ બનાવેલું છે. વાહ રે વાહ. ઓકે એ જ રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવેલું છે. વાહ. આપણે સેન્ડવિચ બનાવેલું છે વેજ સેન્ડવિચ. ઓકે એવી જ રીતે સ્ટફ ગાર્લિક બ્રેડ બનાવેલું છે. ઓકે આ છે, તમને સરસ એવી તમે ટેસ્ટ કરશો, બહુ મજા આવશે. ઓકે ચોક્કસથી આપણે આનો લાભ લેવાના જ છીએ. હવે રાકેશભાઈ, આટલી સરસ મજાની વસ્તુ આપણે ટેબલ પડી છે, તો ખાસ કરી મારે શેનાથી શરૂઆત કરવી જોઈએ? ઓબ્વિયસલી પિઝાથી જ. આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. અને ભાઈ આમની મેન ખાસિયત શું છે ખબર છે તમને? કે આમના જે પિઝા છે ને એ રેડીમેડ જે આપણે કહેવાય ને બેઝ, એ નથી. ઓલરેડી તમને હું મોબાઈલમાં તમને સ્ક્રીન પર દેખાડી પણ દઈશ. સાહેબ સ્પેશિયલ લોટ બાંધતા પણ હોય છે, ડો એનો બંધાતો હોય છે, બરોબર. એમાંથી સરસ મજાને સાહેબ કઈ રીતે આપણે બનતો હોય છે એ પણ કહી દો. આપણે છે લાઈવ બેઝ જ બનાવીએ છીએ પોતે. અહીંયા દર 1 કલાકે, 1.5 કલાકે, 1 કલાકે, 1.5 કલાકે ફ્રેશ બેઝ બનતા જ રહેતા હોય છે. એટલે આ જે બેઝ છે ને સાહેબનો, એ એમને સ્પેશિયાલિટી છે અને એના માટે સ્પેશિયલ માણસો અહીંયા દૂર દૂરથી આવતા હોય છે. ચાલો વધારે મોડું ના કરીએ, આને ટેસ્ટ કરીએ. નો ડાઉટ આપણે બધાના પિઝા ખાધા છે અને બધાના સારા જ હોય છે, બટ આમની સ્પેશિયલ વાવ ફેક્ટર એ છે કે એમનો જે બેઝ હોય છે ને લાજવાબ હોય છે અને એકદમ ફ્રેશ ડોમાંથી બનેલો હોય છે ને, એટલે તમને એક પિઝા ખાવા આવ્યા છો ને તો 100% તમે 2 પિઝા ખાઈને જશો, એ ટાઈપનો સ્વાદ હોય છે. ઉપરથી એમને જે સ્પેશિયલ એમના જે મોનોપોલીવાળા સોસીસ લગાડે છે, માઇન્ડ બ્લોઈંગ છે. ઘણી પ્રકારના પિઝા છે, ચોક્કસથી તમારે આ જગ્યાએ આવીને પિઝાનો પણ લાભ લેવો જોઈએ. ત્યારબાદ સાહેબ કઈ વસ્તુ ટ્રાય કરીએ? વ્રેપ ખાવું, બર્ગર ખાવું, તમે ચાલો ટ્રાય કરીશ. આ પણ બહુ ઓછી જગ્યાએ આપણને મળતી હોય છે રેપ, અને એમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાનો મસાલાથી ભરપૂર છે.
ચાલો આનો આપણે લાભ લઈ લઈએ. રેગ્યુલર વસ્તુ ખાઈને જો તમે થાક્યા હોય ને કંઈક નવી વસ્તુ ને એ પણ ટેસ્ટી ને ઓથેન્ટિક ટ્રાય કરવાનું મન થાય, બેસ્ટ જગ્યા છે. જરૂરથી તમારે આ જગ્યાએ આવીને આનો પણ લાભ લેવો જોઈએ. બર્ગર પણ જમ્બો સાઈઝનું છે સાહેબનું, ને એમની જે ટિક્કી આવે છે એ પણ સ્પેશિયલ હોય છે, અને અંદરના જે સોસીસ છે એ પણ લાજવાબ હોય છે. ચલો આને ટ્રાય કરી જોઈએ. જે બર્ગરના આશિક છે અને જેને વધારે ગમતા હોય એના માટે સરસ મજાનું ઓપ્શન છે. આને પણ તમે લાભ લઈ શકો છો. આ વસ્તુ તમને બહુ જ ઓછી જગ્યાએ જોવા મળશે, અને ભાઈ ફિલિંગથી તો ભરપૂર છે. આનું ચોક્કસથી જો તમે આ જગ્યાએ આવતા હો, જો લોડેડ છે મસાલાથી, અને ગાર્લિક બ્રેડના જે આશિક છે ને એના માટે એનું સેકન્ડ ઓપ્શન છે. અને આને તમે જો એકવાર ખાશો ને તો ખાતા રહી જશો. ચાલો આપણે ટ્રાય કરી જોઈએ. અંદર જે સોસીસ નાખેલા છે, અંદર જે સ્ટફિંગ ભરેલું છે, મોજ કરાવી દેવું કામકાજ છે. ચોક્કસથી જો તમને આ વસ્તુ ગમતી હોય તો અહીંયા આવીને ઓર્ડર પણ કરી શકો છો. ત્યારબાદ સાહેબની સરસ મજાની સેન્ડવિચ જે છે. હા, અવારનવાર માણસો ખાવું પસંદ કરતા હોય છે, ને એ પણ લોડેડ છે. ચાલો આને આપણે ટ્રાય કરી જોઈએ. બેસ્ટ વસ્તુ છે. રેગ્યુલર સેન્ડવિચ ખાતા હશો એના કરતાં કંઈક અલગ છે. અને કહું છું ને, થોડી ઘણી પોતાની માસ્ટરી હોય છે, મોનોપોલી હોય છે. એના માટે તમને એમ નહીં સમજાય. શું કહો છો સાહેબ? એકવાર વિઝિટ કરો, 100% ટેસ્ટ કરો, ટેસ્ટ કરો. ત્યારબાદ તમે અમને જણાવો કોમેન્ટમાં કે અમે જે કહી રહ્યા છીએ સાચું છે કે નહીં. વિડીયો કદાચ તમને એવું લાગશે કે થોડોક વધારે લાંબો થઈ ગયો છે, પણ બેસ્ટ ટ્રાય કરું છું કે અહીંની બધી જ પ્રોપર માહિતી તમારી પાસે પહોંચાડું. ને ઘરના વડીલોથી માંડીને બાળકોને ગમે એ ટાઈપની ફ્રેન્ચ ફ્રાય. લોટ્સ ઓફ વેરાયટી રાખે છે સર. ને વિડીયોમાં જો બધી વસ્તુ કવર કરીશ તો ઘણો મોટો વિડીયોઝ થઈ જશે. એના માટે લિમિટેડ વસ્તુ રાખેલી છે. એક વાત તમારી પાસેથી અમે જરૂરથી શેર કરવા માંગશી કે થોડાક દિવસોમાં સાહેબ આપણે શું લાવવાના છે એ પણ અમારા દર્શક મિત્રોને કમિંગ સૂનમાં જણાવી દો. થોડાક સમયમાં છે આપણે ટોટલ કહું ને તો 12 જેટલા ન્યૂ ફ્લેવર્સમાં પિઝા લાવવાના છીએ. વાવ. પ્લસમાં સેન્ડવિચ છે, મિની બર્ગર્સ છે, ઓહો, જમ્બો સેન્ડવિચ છે, બરોબર છે, પછી ક્રોશેડિલા છે, વાવ, પાસ્તા છે, સરસ, રાઈસની 3-4 આઈટમો છે. ઓકે. એમ કહું ને તો જેટલું મેનુ અત્યારે અમે સર્વ કરીએ છીએ ને હા, એના ડાયરેક્ટલી એને ગુણ્યા 2. વાહ રે વાહ. એ ટાઈપનો શું છે કે વિચાર છે. અચ્છા. તો એ પણ વહેલામાં વહેલી તકે નિયર બાય વિધિન 15 ડેઝમાં અમારું પ્લાન વિચારણા છે. સરસ. તો એ પણ બહુ ટેસ્ટી છે ને, જે યુનિક ટેસ્ટ સાથે કંઈક અલગ જ ખાવાની જે ઈચ્છા હોય ને ઘણી કે આ વખતે કંઈક અલગ ખાવું છે, યસ, એવા કોન્સેપ્ટ સાથે બધા ટેસ્ટ ન્યૂ ફ્લેવર છે. પેપર લીક કરી નાખ્યું છે, અને તમારા માટે કહેવાય ને કમિંગ સૂન વાળી વસ્તુ આપણે આ વિડીયોઝમાં લઈ આવ્યા છે. ને ત્યારે પણ સરનું રેડી થઈ જશે ત્યારે સરસ મજાનું એમનું જ્યારે આમંત્રણ આવશે ત્યારે એનો સ્પેશિયલ પ્રોપર વિડીયો. શું કહો છે બોસ? હા સર, બરોબર. એની માહિતી, પ્રોપર માહિતી લઈને એ જે કંઈ નવી વેરાયટીઓ છે એનો પણ તમને એનો વિડીયોઝ તમારા માટે લઈને આવશે. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. જો તમે પિઝા કિંગમાં આવી ગયા હોય તો આવડો સરસ મજાનું સાહેબ ખજાનો રાખે છે, એમાંથી કઈ તમારી ફેવરિટ વસ્તુ છે એ પણ તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને સાથે સાથે હજી વિડીયોને તમે લાઇક નથી કર્યો તો એક સરસ મજાનું લાઇક કરી દેજો, જેથી કરીને આવી સારી પ્રેરણા મળતી હોય છે અને નવા વિડીયો લાવવાની કોશિશ કરતા હોય છે. જે જામનગર છે એટલે સરસ મજાનો જે અમારે હવાઈ દળ છે, વાયુ દળ છે, એરફોર્સ બાજુમાં જ છે, એટલે આ વસ્તુ તો રહેવાની છે. સાથે સાથે હજી સુધી તમે મને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, બ્લેક કલરનું બેલ આઇકન છે ને દબાઈ દેજો, ઓલ લખેલો આવશે. ઓલ દબાવવાથી શું છે, જ્યારે પણ હું વિડીયોઝ નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો નથી કર્યો, સાહેબની પાછળ જ દેખાડી દઉં છું,
ફેસબુક છે, ઇન્સ્ટા છે. ફેસબુકને ઇન્સ્ટામાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. લાસ્ટમાં વચમાં દેખાડું છું વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે કે જો આ વિડીયો એ જ થકી આપણે ઉતારી રહ્યા છીએ, સારા એવા કમેન્ટ આવતા હોય છે, તમે મને વોટ્સઅપ પણ કરી શકો છો. આપણે એ જગ્યાએ જ્યાંથી ટેસ્ટ કરશે ને સાચે જ એમનો ફૂડ સારું હશે તે વિડીયો પણ આપણે ચેનલ પર ચોક્કસથી આવશે. લાસ્ટમાં જોવું છે એ યુટ્યુબ ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટા, વોટ્સઅપ અને યુટ્યુબ ગમે તે માધ્યમથી સારી જગ્યા સજેસ્ટ કરો, આપણે એ જગ્યાએ જઈને ચોક્કસથી એનો વિડીયો લઈ આવશે. સો મિત્રો, આ તો સરસ મજાના વિડીયો. આવા જ વિડીયો તમારે બીજા જ હોય, જેમ કે ઉપર છે, નીચે છે, ઉપર છે, નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ તમને આ વિડીયોમાં મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ ચોક્કસથી મજા આવશે. તો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.